તો સ્વાગત છે મિત્રો તમારું મારા નવા મિની વ્લોગમાં। સવારમાં મોઢું કાચમાં જોયું ને મિત્રો તો ઊંધી પડી ગઈ। કયા કપડાં પહેરવા ખબર જ નથી પડતી, કારણ કે આપણી પાસે કપડાં તો બહુ છે। તોય નક્કી કરીને 100 રૂપિયા વાળું ટી શર્ટ પહેરી લીધું ને માથામાં ફેરવી દીધો હાથ। 8 વાગ્યાને થઈ ગયો ટાઈમ નાસ્તો કરવાનો, તો હાલો હવે આપણે કરી લેવી નાસ્તો। રસ્તામાં હતી ટ્રેક્ટરના ટાયર જેવડી ભાખરી, નાસ્તો કરીને સડાઈ દીધો જમણી દાઢે માવો। સવારમાં બહુની લઈને ક્યાં જાવ છું કોમેન્ટમાં કહી દેજો। નાની ડેલીમાંથી મોટી ગાડી કાઢી નાખી, ગાડી કાઢી તો રોડે તો ચડાવવી પડે ને પછી। હાલો તો જવા દઈએ હવે ગારિયાધાર। ગાડીને 2 વાર કીધું ધીમી હાલ, પણ ધીમી હાલતી જ નથી। ત્યાં તો આવી ગયા પરવડીને, આ છે પરવડીનો ગેટ। કોણ કોણ પરવડીના છે કોમેન્ટ કરી દેજો। ગેટમાંથી નીકળ્યો ત્યાં તો મને એમ થઈ ગયું મોટી ગુફામાંથી બહાર નીકળી ગયો। કલાકથી બેઠો છું પણ કોઈ મળતું નથી। હવે ઘડીક બેહીશ તો મને તો એવું લાગે હું આઈનાને હોઈ જાશ। ત્યાં આવી ગયો આપણો સાળો ને ખાઈ લીધો આપણે માવો। ફોન મૂકે, ફોન મૂક। પરબનું પાણી પીધું ને એન્ટ્રી તો એવી મારી જાણે બિસ્લેરીનો બોટલ લીધો હોય। ઘરે પહોંચ્યો ત્યાં તો નીકળી ગયો તગો લઈને। 3 વ્હીલનો તગો કોઈનો ન થાય હગો। તગામાં ભરી લીધી સિમેન્ટ, કારણ કે આપણા ગામમાં બંગલો બનાવવાનો છે। સિમેન્ટ જોતા તો સૂર્ય સામે નજર ગઈ, પણ નજારો તો કાંઈ ઘટે નહીં એવો મળે। પછી તો શું થવાનું હતું, આપણે પહોંચી ગયા ઘરે। તો અહીંયા થાય છે આપણો વ્લોગ પૂરો। બાય બાય ને ટાટા બધાને।